હલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલમાં ને આજના નવા બ્લોગમાં. હે જો આજે છે ને દેવ એટલો બધો ખુશ છે ને કે વાત જ આવતી. તમને છે ને કહેતી હતી ને કે દેવને આજે ફર્સ્ટ પ્રાઇઝ આવ્યું ને તો છે ને એને આજે સ્કૂલમાં પ્રાઇઝ લેવા બોલાવ્યા હતા. જો 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 ઓહો હો અવોર્ડ મળ્યો છોકરાઓને અવોર્ડ મળ્યો. કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ. શેમાં મળ્યો? ફર્સ્ટ પ્રાઇઝ મળ્યો. હેમાં મળ્યું? તો કે રનિંગ યોગામાં. યોગામાં કે રનિંગમાં? યોગામાં. તને આવડે યોગા કરતા? કાને મને સૂર્ય નમસ્કાર આવડે હે? સૂર્ય નમસ્કાર નો હોય. સાચું કા ખોટું બોલે? સાચું બોલો ખોટું બોલે? ખોટું આવડે. 12 આસન હોય કાને. 12 આસન આવડે છે? 12 આસન આવડે છે? સૂર્ય નમસ્કાર કરીને બતાવા. ટ્રાય કરજો કે ચાલ નથી આવડતું. ના આવડતું હોય તો કરીને બતાવા. મમ્મા અનબોક્સિંગ કરવાની. ના એને એ આપણે ક્યાંય લગાવવા નથી. આમ ઘરમાં તને ક્યાંય જગ્યા દેખાય? એક દિવાલ ખાલી નથી. હવે તમે કોણ ખાય? આપણે નવું મકાન બનાવી દે તારા કાના આમ જય શ્રી કૃષ્ણ તો કે જય શ્રી કૃષ્ણ, જય માતાજી. પછી જય શ્રી કૃષ્ણ કોમલ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. શું કે કોમલ? આ બધે કમેન્ટ કરે છે તમારા ભાભી તમારા ફેમિલી વાળા કઈ બોલતા નથી. હવે આવું યાર. હે બોલીએ તો બહુ બધું પણ એના જેવું તો બોલે તો બહુ બધું પણ કેમેરામાં ન આવે. ઈ ખબર નહીં ત્યારે મોઢું બંધ થઈ જાય. જે બોલવાનું હોય ને તે ન બોલી. હવે તો કોમલ આટલું બોલે છે. પેલા તો હાવ ન બોલતી. કા કોમલ? હા પણ ત્યારે એવું થાય કે બધા comment કરે તો અમને એમ થાય પછી આ વહી જાય જાનું એની ઘરે. એમ થાય કે થોડું બોલીએ તો વળી રોકાય છે થોડાક દિવસ એટલે બોલવું પડે. હે કાના આ બધે હું કમેન્ટ કરે? સાંભળ મારી વાત સાંભળ. આમ જો આ બધે હું કમેન્ટ કરે છે એમ કે છે કે તમે તમારા મમ્મીને ઘરે ગયા છો ને અહીંયા કોઈ બોલતું નથી ને તો વ્લોગ જોવાની મજા નથી આવતી. દેવાંશ કેમ કઈ બોલતો નથી એમ કહે છે બધા. હે આજે શું કરવા જવાનું છે આપણે? લાવા પીઝા ખાવા. આજે દેવને પિઝાની ડિમાન્ડ દિવસે ને દિવસે વધતી જાય મમ્માએ છે. કીધું તું કે ફર્સ્ટ નંબર લાવીશ ને આવડું મોટું પ્રાઇઝ મળશે ને તો તને પીઝા ખવડાવીશ. તો પીઝા ખવડાવવાના. પિઝા ખડાવવાના. લાવા તે ફુવાને ફોન કર્યો? કહું ફુવાને કે દેવ ના પાડતો તો એમ? ચાલો ફોન તો કર. ચાલો આવી જાવ ખાવા પીઝા. હજી તો તું ગયો નથી ને પણ જાય ત્યારે કહી છે તો પેલા ફુવાને ફોન તો કર. ફુવાને મમ્મા કેવલ ફુવાનું સ્પેલિંગ એમાં હશે જો કેવો લાગે. તે તને નથી આવડતી? ફર્સ્ટમાં આવી ગયો. કેવલ ફુવાની સ્પેલિંગ નથી આવડતી? હે જય શ્રી કૃષ્ણ. અમાર જો બધા આવા એટલે અમે કેવું કે blog જો બધે આવું કરે અમારે તો બ્લોગ કેવી રીતે પૂરો થાય? બોલો હાલો મારો. અહીંયા ઉભો રે. અહીંયા ઉભો રહીને બોલજે. અરે કાન્યા તું એની પાસે ખોટું બર કરમાં. હેલો હેલો ફોન ફોન કર્યો એને કટ નહીં ખો. તો તું હાલો હાલો કરતો પછી છે ને આજે પીઝા ખાવા આવું છો. લાવા પીઝા ડોમિનોઝમાં. ડેડી લઈ જાય. મને મોટું ફોટો ફ્રેમ મળ્યું ને મોટો ફર્સ્ટ નંબર આપ્યો ને. ટ્રોફી ના સર મોટું ઓલું ફોટો ફ્રેમ આવે ખબર? એ મોટું ફોટો ફ્રેમ મળ્યું. એ બાર જઈને કેમ વાત કરે પણ એવું વાત કરતા કરતા બાર વયો ગયો. હું ના હે ના ના લે જાન. કોંગ્રેચ્યુલેશન્સ દેવું. આજે જો દેવે પાર્ટી આપી છે બધાને મસ્ત. ઓ બિંદુ ગિફ્ટ તો આપો કાંઈ કાને કે નથી દીધું કાંઈ? આમાં ગિફ્ટ નહીં આપવાનું. પણ એ તો નંબર એટલે સરપ્રાઈઝ આપવાનું હોય એમ કાંઈ.
ફર્સ્ટ આવે ને એક્ઝામમાં ત્યારે આપવાનું ત્યાં સુધી ઈ તો હે પપ્પા એમ કીધું એક્ઝામમાં આ ક્લાસમાં ફર્સ્ટ આવીશ ને તો PS5 લઈ દઈશ. જો કઈ કઈ ડિમાન્ડ ઓછી નથી કઈ એ તો નથી જ પણ સામે ટાસ્ક એવો આપ્યો ને હા એના માટે મોટી ટીવી લેવી પડે હા પછી PS5 આપી દેશે પણ ટીવી નું શું કરશું દેવું કાંઈ વાંધો નહીં પણ એના માટે પહેલા ફર્સ્ટ આવવું પડે ઈ અઘરું છે હા. ઈ બધું આવી જશે ઉપાધિ નથી આપવી ડેડીને ખાલી ગોળવાનું છે કે એવું બધું મને એ કાંઈ ઉપાધિ નથી તારે ખાલી ક્લાસમાં ફર્સ્ટ આવવાનું હોય ટીવી અને PS5 હું લઈ આવી દઈશ ટેન્શન નથી મને બિલકુલ નથી ટેન્શન તને થઈ ગયું હવે વિચારવા માંડ્યો જો પગ ખંજોરવા ના આવી જાય કાકા અઘરું થોડું હોય હે? એની માતુશ્રી એમ કે અઘરું થોડું હોય આમ ટેકો તો દેવો પડે ને વાંહે આમ પડી જાતું નહીં તું બે ભેગા છે ને પેપર લખવા કેટલા દિવસથી કઈ કીએ શું ના જો, જો. પાડી ગયો તું એવું ન વારે ભમ કરી દીધું ના આમ જ જોઈ મારે હું ભાઈ ને જે દિવસથી રોકાવા બીજું અઠવાડિયું છે તે દિવસથી બુક લઈને બેઠો નથી હા એક્ઝામ આવે છે હમણાં પહેલી તારીખ તો દેવું આમાં બેઠો નથી તો આમાં ફર્સ્ટ નંબર કેવી રીતે આવશે? અઘરું થઈ જાય તો કઈ તો દિવસે આવી જઈશ હે મમ્મી જે છે બેબી લખવા હે કાના એ મારી ઉપર નથી બેઠા મમ્માને ટાઈમ મળતો કે નથી દેવને ટાઈમ મળતો દેવ તો રમવામાંથી નવરો નથી થતો અમે કામમાંથી નવરા નથી થતા બોલો શું કરશો હે અને પપ્પાને આમ જો મારી વાત સાંભળ ડેડીને ખબર જ છે કે તારો ફર્સ્ટ નંબર નહીં આવે તું આટલું કોન્ફિડન્સથી કેમ કહીશ કે મારે આવશે એના માટે લર્ન કરવું પડે કે ન કરવું પડે એ તો કરવું પડે પણ તમે થોડા ઘરવા રહ્યો ને કરો ઓલો પીઝા નહીં ખાય હવે લાવા કરતો ઈ તો વાત ખોટી ઈ ખાય છે. નવી સ્કીમ કરી નાખે છે આ બહુ આ વધારે તો આમ વાત ફેરવી હા. નાખે બદલી નાખે તરત જ હે કુવા દેખાય નથી તમે આમ બતાવ્યા નથી ને એમ કીધું ને કોને આમ ફ્રન્ટ કેમેરા નથી કર્યો ને કે કુવા તો પોતાને બતાવ્યા આ તારું જ બતાવવાનું હતું આજે શું કહેવાય મેન ઓફ ધ ડે તું છો આટલી મોટી ઓલું ફોટો ફ્રેમ આવે ને એટલું મહિલો આટલી મોટી બતાવી ઈ દીધું તો સ્પોર્ટ્સમાં મળી છે ભણવામાં ક્યાં મળી ભણવામાં નો મળે બોલો હસુભાઈ નો મળે ભણવામાં અત્યારથી કહી દીધું એને જમવા બેઠા ડોમિનોઝમાં એને જો અમારો મુદ્દા માલ આવી ગયો છે અને આ મગજમારી કરે ઓય શું છે પણ થોડીક વાર પછી જાવ હલો અમે તો ખાઈ લઈએ તમને મન નથી થતું જમીને હું તો આવી મસ્ત ખીચડી ખાઈ સરસ કહેવાય લ્યો મારે નહીં ઓલા હા ચાલુ તો છે 24 બતાવે તો છે લાવા પીઝા હા કયું નો મનાણો તો લાવા પીઝા આ રહ્યો આ તારો લાવા હે લઈ લે એકલો ખાઈ જઈશ એ કેવું નો ખાઈ શકે એકલું ચીઝ આમ પેટ ભરે છે તમે બધે આટલું બધું ખાઈ જઈશું હો ઓ માય ગોડ ઓહો રાજી થઈ ગયો હાલો બધાય ખાવા ચાલો બધા પિઝા ખાવા દેવ તું કહેતો હતો ને કે ચાલો લાવા પીઝા ખાવા બતાવો તો અંદર પીઝો બતાવો ચાલો, લાવા પીઝા તો બધા ઓહો વાવ સરસ ગુડ જો આ બધા પિઝા ખાઈ લીધા ટેબલની હાલત એવી કરી નાખી છે ને કે વાત જવા દે. હવે છે ને જો આ મંગાવ્યું છે શું છે ચોકલેટ બટરસ્કોચ મૂઝ કેક બટરસ્કોચ મૂઝ કેક ઓકે આ મંગાવી છે બસ જો હવે મારો વારો હવે હું ખાઈશ દેવું હલે એને આમ દે તો ખરા બધાને ખાવાનું સારી છે સારી છે તો પછી કેવી કોમે સારું છે હાલ તારે ખાવાની છે ભાઈ ખાવાની જોઈને ફર્સ્ટ નંબર આવ્યો લે લેજી આપણે નીચે લગી આખો પીઝો ખાધો એ કા ના
આખો પિઝ્ઝો ખાધો હા ભાઈ બી તું ક્યાં ખાસ એટલી બધી કેક તો તને ભાવે સરસ જો પ્લે કાર્ડ થી રમે છે હો બધાય છે જો જો જો. આને કોઈ બોલ અમે બહારથી આવ્યા ને તો માધુને જાગતો હતો તો બધે રમાડે છે જો આને બોલ જો બોલ કાનાને બહુ મજા આવે હલો જોવે છે ને તો છે જો એપલ એને આથી આમ કરતું જરે નજર માલિકો આમ. એપલ પછી આ બાજુ આવી રીતે આમ દેખતું. જો 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 ઈ જોવે છે જો પાછો આમજો આમજો ચાલો આના શું કહેવાય ઈ મને નથી ખબર દીકરાને શું કહેવાય શું કહેવાય તને નથી ખબર ડેડી પાછળ તો એન્જિન છે આને એને બ્લેક ફ્લાવર સિંગ પડી ગઈ સિંગ ખાઈ લે. કેમ કાના આટલા બધા દાંત આવે હે કાના કેમ આટલા બધા દાંત આવે જો જો ડેડી એક વાર પાછો આખા કેવો બેઠો अमरेंद्र बाहुबली नहीं रहे आज से तुम्हारे युवराज है महेंद्र बाहुबली